क्रमांक 2 पुष्पमाळा वचनामृतનું પાન 3 પુષ્પમાળાનું વાક્ય 9મું। કૃપાલદેવ લખે છે, જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે। જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે। કૃપાલદેવ એમ લખે છે કે જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય, એટલે કે જો તને ધર્મનું અસ્તિત્વ એટલે હોવાપણું સિદ્ધ ન થતું હોય અથવા ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન આવતી હોય તો હું નીચે જે કહું છું તે વાતને વિચારી જા। જો તને ધર્મનું અસ્તિત્વ એટલે હોવાપણું, ધર્મ કંઈ છે જ નહીં, ધર્મ કર્મ કંઈ જ નથી, બધી મિથ્યા માન્યતાઓ છે એમ તને લાગતું હોય, અર્થાત ધર્મની વાત શ્રદ્ધામાં ન બેસતી હોય તો નીચે કહું છું તે વાત વિચારી જજે। જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે। 4 વાત અહીંયા લખી છે। પહેલી, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? જો ધર્મ કર્મનું આ જગતમાં અસ્તિત્વ જ ન હોય તો તું જે વર્તમાનમાં સ્થિતિ ભોગવે છે તે કયા પ્રમાણથી, કયા કારણથી? તું જે સુખ દુઃખ ભોગવે અથવા કંઈ પણ જે ચિત્ર વિચિત્રપણું આ જગતનું છે એનું શું કારણ? કોઈ ગરીબ છે, કોઈ વિશેષ ધનવાન છે, કોઈ મધ્યમ સ્થિતિવાળા છે, તું જે સ્થિતિ ભોગવે છે તે કયા પ્રમાણથી એ કે વિચારી જા। તો કે પૂર્વે તે કંઈ શુભાશુભ જેવા કર્મો કર્યા છે તેના ફળ તું ભોગવે છે। જેમ કે મેઘકુમાર સૈનિક રાજાનો પુત્ર હતો, તે પૂર્વમાં હાથી હતો અને એનાય પૂર્વમાં ત્યારે પણ હાથી જ હતો। એ હાથી એકવાર દાવાનળ લાગવાથી ત્યાં બળી મર્યો અને બીજા ભાવમાં પણ જ્યારે હાથી થયો ત્યારે એને વિચાર આવ્યો, એને જાતિ સ્મરણ થયું, એટલે હો કે પૂર્વમાં દાવાનળમાં બળીમો તો હવે એવી જગ્યા તૈયાર કરું કે જેથી દાવાનળ લાગે તો તે ત્યાં કંઈ આંચ જ ના આવે, ઝાડ હોય જ નહીં તો કેવી રીતે સળગે? એટલે એને અમુક જગ્યા પવિત્ર કરી રાખી, બધી ચોખ્ખી કરી દીધી। દાવાનળ લાગ્યો એટલે બધા ઝાડો બળવા લાગ્યા, એટલે બધા પશુ પક્ષીઓ બધા ત્યાં આવી ગયા અને તે જે જગ્યા ચોખ્ખી કરી રાખેલી ત્યાં બધા આવીને બેસી ગયા। પેલો હાથી પણ ત્યાં આવ્યો જેણે ચોખ્ખું કર્યું। હવે વચમાં એ હાથીને ખાજ આવી એટલે એક પગે ઉપર ઉપાડ્યો કે તે જગ્યામાં એ સસલું આવીને બેસી ગયું। હવે એને થયું કે જો હું આ પગ નીચે મૂકીશ તો એ સસલું મરી જશે। એ દયાભાવ આવ્યો, એ દયાભાવના કારણે એને 1.5 દિવસ સુધી એ પગ ઊંચો ઊંચો રાખ્યો। 1.5 દિવસ સુધી એ દાવાનળ સળગતો જ રહ્યો। તેમાં એ દાવાનળ પૂર્યો થયો એટલે બધા પશુઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા। એટલે હવે હાથી નીચે પગ મૂકવા જાય છે તો એ અકળાઈ ગયો, પગ સીધો થાય જ નહીં, એ મૂકવા જતાં અંતે પડી ગયો અને ત્યાં જ એનો પછી કંઈક ખાઈ પી ન શકે એટલે ત્યાં જ એનો દેહ ત્યાગ થઈ ગયો। એમ પૂર્વમાં હાથીએ દયા પાડી સસલાની, તેના ફળ સ્વરૂપ ત્યાં ભમમાં સૈનિક રાજાનો પુત્ર મેઘકુમાર થયો છે। અને આ ભમમાં ભગવાન મહાવીર મળ્યા, એમનો ઉપદેશ સાંભળ્યો, વૈરાગ આવી ગયો, દીક્ષા લઈ લીધી અને આ ભાવમાં કલ્યાણ કરીને મોક્ષે ચાલ્યા ગયા। એમ એક ભાવમાં દયા પાડી એનું આ ફળ છે। એટલે આપણે પણ જે કંઈ આ જે સ્થિતિ ભોગવીએ છીએ તે પૂર્વે કરેલા પાપ પુણ્યનું ફળ છે, એ વગર કંઈ થાય નહીં। અને પાપ પુણ્ય કે ધર્મ કર્મ જો ન હોય તો એક સુખી દેખાય, એક રોગી દેખાય, એક લૂલો લંગડો દેખાય, એનું શું કારણ? એટલે તું જો ધર્મ કર્મને એનું અસ્તિત્વ જ ન માનતો હોય તો
તો કૃપાલદેવ કે તારી સ્થિતિ તું જે ભોગવે છે તે કયા કારણથી? એક, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી, એનું પ્રમાણ શું? બીજું, આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? જો ધર્મ કર્મ ન જ હોય તું આવતીકાલની વાત કેમ જાણી નથી શકતો? ત્યારે ભગવંત કે છે કે તારા જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયથી છે, તારા ઉપર જ્ઞાનનું આવરણ છે, એથી તને મતિ જ્ઞાનનું આવરણ હોવાથી તને જાતિ સમણ જ્ઞાન પણ થતું નથી. જાતિ સમણ એ મતિ જ્ઞાનનો ભેદ છે કે જેથી પૂર્વ ભાવ જણાવે કૃપાલદેવને 7 વર્ષની ઉંમરે જે થયું અને એ જ આગળ વધતા મતિ જ્ઞાનની વિશેષ નિર્મળતા થતાં 900 ભાવનું જ્ઞાન થઈ ગયું. તો એ જ્ઞાનાવરણી કર્મનો ભેદ છે. મતિ શ્રુત અવધિ મન પર્ય કેવળ જ્ઞાન. શ્રુત જ્ઞાનના વડે પણ મહાત્માઓ કેવડી જેટલું જાણી શકે છે, શાસ્ત્રના વડે, પ્રત્યક્ષ નહીં પરોક્ષ રૂપે. જેમ કૃપાલદેવ શ્રુત કેવડી પ્રવૃત્તિ કે આ તો શ્રુત કેવડી છે કે શ્રુતના બળે કેવળ જ્ઞાની જેટલું જાણી શકાય. એ પણ જ્ઞાનનો જ ભેદ છે. પણ આપણે આવતીકાલે શું થવાનું એનું પણ આપણને ખબર નથી, કેમ કે એટલું જ્ઞાનાવરણી કર્મનું આવરણ છે. પછી મતિ શુદ્ધ અવધિ જ્ઞાનના બળે પણ જેમ પહેલો દેવલોકમાં શું થઈ રહ્યું કે નીચે શું થઈ રહ્યું છે, આ વિશ્વમાં ક્યાં શું થઈ રહ્યું, અવધિ જ્યાં સુધી એનું જ્ઞાન નિર્મળ થાય ત્યાં સુધી તો એ જાણી શકે છે. એટલે મહાપુરુષો કે અવધિ જ્ઞાનના બળે પણ એ પૂર્વભાવ આદિનું જાણી શકે, પણ એના પર પણ આપણે તો આવરણ છે. મનોપરી જ્ઞાનના બળે કોઈના મનના ભાવો પણ જાણી શકા, પણ આપણને તો આવરણ છે. કેવળ જ્ઞાનના બળે તો કેવળ જ્ઞાનાવર્ણીય કર્મના વડે એટલી બધી આત્માની સમર શક્તિ ત્રણેય લોકને જાણવાની હોવા છતાં કંઈ નથી જાણી શકતો. તો આપણે કેમ આવતીકાલનું નથી જાણી શકતા? તો કે આપણા આત્મા ઉપર કર્મોનું આવરણ છે. એટલે બીજું કૃપાલદેવે પૂછ્યું કે આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? તો કે મારા જ્ઞાનાવર્ણીયના કર્મના કારણે, આવરણના કારણે. ત્રીજું વળી પ્રશ્ન કર્યો કૃપાલદેવ કે તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું તે વિચારી જજે. એમાંનું ત્રીજું વાક્ય, તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? તું જે ઈચ્છે છે કેમ નથી મળતું? કોઈને ઘણું બધું મળે, એટલે કે 7 પેઢી સુધી ન ખૂટે એટલું મળે, અને કોઈને પેટ ભરવા નહીં સાસા પડે, કાળી જાર નહીં. કેમ એમ? એનું કારણ શું? તો કે મારા અંતરાય કર્મના પ્રભાવે મેં અંતરાય કર્મમાં દે. ભગવાન વિતરાગો એમ કે એમાં તારા અંતરાય કર્મ નડે છે. એ કર્મો જો માગ આપે તો તને બધું મળે, ભોગ ઉપભોગ આદિ ધનની બધી સામગ્રીની પ્રાપ્તિ થાય, પણ અંતરાય કર્મનો ઉદય તો નહીં મળે. એટલે જેને ધર્મ કર્મ પ્રત્યે શ્રદ્ધા નથી તેને કહ્યું કે આ બાબતનું તું વિચાર કર, આ બધું કેવી રીતે છે. જેમ કે પુણ્યા શ્રાવક, એને 2 આના મળતા, પણ એને પરમ સંતોષ ભાવ હતો. એટલે 2 આનામાં કમાણી થઈ ગઈ તો બસ 2 ના 4 આના કમાવાની પ્રયત્ન ન કરે અને સામાયિકમાં સમય કાઢે આત્મધર્મમાં. એમ વિચારે નહીં કે કાલનું શું થશે, કાલની વાત કાલે, આજનો લાભ લઈ લો. એમ તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? તારા અંતરાય કર્મના ઉદય. હવે જેટલું અંતરાય કર્મ માર્ગ આપ્યું હોય, એટલે કે એનો ક્ષોભક્ષમ થયો હોય તેટલું તને મળે, એમાં સંતોષ ભાવ રાખ. અને એમાં તારા પુણ્ય પાપ જ કારણરૂપ છે. વિશેષ માગવાથી મળતું નથી. સંતોષી નર સદા સુખી. જે મળે એમાં સંતોષ રાખે તો એને વર્તમાનમાં પણ આનંદ વેદાય. તું જે ઈચ્છે છે શા માટે મળતું નથી તે વિચાર. હવે ચોથું વાક્ય ફરી કૃપાલદેવ પૂછે છે કે ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? આ જગતમાં બધું ચિત્ર વિચિત્ર દેખાય, તેનું પ્રયોજન શું? મૂળભૂત કારણ શું? વિચાર. કે કોઈ લૂલો છે, કોઈ લંગડો છે, કોઈ આંધળો છે, કોઈ રોગી છે, કોઈ એકદમ સ્વસ્થ નિરોગી છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે. આ બધું જગતનું ચિત્ર વિચિત્રપણું કર્મના ચમત્કારના પાઠમાં કૃપાલદેવે જણાવ્યું. એ શા કારણથી?
ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું? ત્યારે ભગવાન વિતરાગો શું કહે? કેવલનાથ બળે જાણીને તારા શુભાશુભ કર્મના ફળ વડે તે જે શુભ બાંધ્યા તો બધી ભૌતિક સુખ સામગ્રી પામે છે, અશુભ કર્મ બાંધ્યા તો અહીંયા પણ તું રોગી, દુઃખી, લૂલો, લંગડો, આંધળો છું કે બોબડો છું. આ તારા જ બાંધેલા શુભાશુભ કર્મની આ વિચિત્રતા છે, એમાં બીજા કોઈનો દોષ નથી. જેમ કે સૌભાગભાઈના દીકરા મણીલા એકવાર કૃપાલજીને એમ કે મારે નાટક જોવું છે, નાટક જોવા જવું છે. ત્યારે જે ગેલેરીમાં ઊભેલા આ વાત પૂછી એટલે કૃપાલદેવ સીધી બહાર નજર કરાવી કે જો આ સંસારનું નાટક, જો આ પ્રત્યક્ષ, જો કોઈ આ ગરીબ છે તે ભીખ માંગે છે, એને કોઈને પેલા ઘોડિયાને નાની ગાડીમાં ઘાલીને કોઈ ખેંચે છે, કોઈ ઘોડાગાડીમાં બેસીને જઈ રહ્યા છે શેઠ લોકો, અને કોઈ ઘોડાગાડી ચલાવે છે. આ જો જાત જાતના લોકોના પાપ પુણ્ય, જો આ કર્મના ફળ, આ સાચું નાટક છે, આ ખરું નાટક છે. પેલું તું નાટક જે જોવા જઈશ ને એ તો કૃત્રિમ છે, પણ આ તો સાચું નાટક છે. એને બતાવ્યું છતાં પણ એ જોવા ગયા, પણ કે છે કે એકવાર જોયા પછી ફરી કોઈ દિવસ એમને નાટક જોવાની ઈચ્છા નહીં થઈ. અને ત્યાં અંદર પણ બેઠા બેઠા કે ખરું નાટક તો પેલું, આ જગતમાં બધું નાટક રૂપ જ છે. એમ આ બધી કર્મની ચિત્ર વિચિત્રપણું આપણને પ્રત્યક્ષ દેખાય છે, અને એનો કારણ આપણા જ ધર્મ કે કર્મ છે. શુભ ભાવ વડે ધર્મ થાય, અશુભ ભાવ વડે કર્મ બંધાય છે. તો શુભ અશુભનું ફળ છે અને ધર્મનું અસ્તિત્વ પણ છે. હવે આપણે શું કરવું એ આપણે વિચારવું, ધર્મ કરવો કે કર્મ બાંધવો. એમ જો તને નમું વાક્ય પુષ્પમાળા, જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય, એટલે કે શ્રદ્ધાનમાં ના આવતું હોય, તો નીચે કહું છું તે વિચારી જજે. એક, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? બે, આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? ત્રીજું, તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? ચાર, ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? આના વિશે બ્રહ્મચારીએ વિવેચનમાં જણાવ્યું છે. વાક્ય 9, પૂજ્યશ્રી કહે, મનુષ્ય ભાવ સાથી મળ્યો છે, મનુષ્ય ભાવ સાથી મળ્યો છે. પૈસા ખર્ચવાથી મળ્યો છે કંઈ? કે ભાઈ પૈસા ખર્ચ્યા એટલે આ મનુષ્ય ભાવ આપણને મળી ગયો? સત્પુરુષની કૃપાથી મળ્યો છે. પૂર્વે કંઈ સત્પુરુષે કહેલી આજ્ઞા રાધી છે, તેથી એની કૃપા થઈ છે, એને લઈને મળ્યો છે. આ કંઈ અમથો મળી ગયો નથી, ઘણા પુણ્યના સંચયથી મળ્યો. અને પુણ્ય કેમ બાંધવું એ તો સત્પુરુષ જાણે છે. એટલે એક અંશદાતાથી પૂર્ણકામતા સુધીનું કારણ તો એક સત્પુરુષ છે. એના વગર પુણ્ય શું પાપ શું આપણને શું ખબર? એટલે બધાનું કારણ સત્પુરુષ છે. એટલે ઘણા પુણ્યના ઢગલા ભેગા કર્યા, એના કારણો જ્ઞાનીઓ બતાવે કે આ પ્રમાણે પુણ્ય બંધાય. બીજાનું પરોપકાર ભલું કરે, એથી એ કરવાથી પુણ્ય બંધાયું, તેના ફળમાં માનવદેહ મળ્યો છે. બહુ પુણ્ય કર્યા, પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, મનુષ્ય ભાવ સાથી મળ્યો છે, પૈસા ખર્ચવાથી મળ્યો છે કંઈ? સત્પુરુષની કૃપાથી મળ્યો છે. ધર્મ કરીને શું કરવું છે? ધર્મ કરીને શું કરવું છે? ખાવું પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે, પણ આ દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. પણ આ દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. ધર્મ, બીજા કે કોઈ એમ કે છે કે ધર્મ કરીને શું કરવું છે, એમાં શું વિશેષ મળવાનું છે? ખાવું પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે. ખાઓ પીઓ લહેર કરો, આ શું ધર્મ કર્મની બધી વાતો કરીને નકામું દુઃખ ઊભું કરવું? આ જાણવાનું જ દુઃખ છે, જાણવું જ નહીં દેવું. એમ અજ્ઞાની લોકો એમ કહે તો બ્રહ્મચારી કહે છે કે ધર્મ કરીને શું કરવું છે? ખાવું પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે, પણ આ
દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે, કંઈ સાથે નહીં આવે. એકવાર પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના વખતની જ વાત છે. એમનો એક બાળપણનો મિત્ર સાથે ભણેલો એ બ્રહ્મચારી પાસે આવ્યો જ્યારે અહીંયા હતા ત્યારે. એમ તો બધું ત્યાગીને રહેલા. એટલે એ શું કહે બ્રહ્મચારીજીને કે જુઓ તમે આ બધું ત્યાગ્યું અને મેં કંઈ ન ત્યાગ્યું તો એ તમે મૂકીને જવાના અને હું મૂકીને જવાનો, એમાં શું ફરક પડ્યો? કોઈ વકીલ જેવો હતો. બ્રહ્મચારીજી એમાં શું કહે? કંઈ નહીં બોલ્યા. પણ એને ભાન નથી કે બ્રહ્મચારીજીએ તો બાહ્ય પરિગ્રહ જ નથી ત્યાગ્યો, એના પ્રત્યે રહેલી મમતા ત્યાગી દીધી છે. મારાપણું જ મૂકી દીધું. એટલે એમને તો પરબ્રહ્મમાં કાંઈ નડે નહીં, ફરી પરિગ્રહ પ્રાપ્તિની ભાવના જ ન થાય. જ્યારે તું તો આ બધી મમત્વ ભાવ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા સાથે લઈને જવાનો. એટલે ત્યાં પણ તારે તો પરિગ્રહ જ ભેગો કરવાનો, તે જ આસક્તિ રહેશે. પણ એને ભાન નથી અથવા એની યોગ્યતા નહીં હોય. એટલે બ્રહ્મચારીજીએ એને એવું ભાન પણ ના આપ્યું. તે આવવાનું શું સમજાવે કે એને એટલું પણ ખબર નથી કે આ મહાત્માઓ શા માટે ત્યાગતા હશે. એવી કંઈ યોગ્યતા નહીં જોઈએ એટલે કંઈ કહ્યું જ નહીં. પણ અહીંયા કે છે કેટલાક એમ કે છે કે ધર્મ કરીને શું કરવું છે, ખાવું પીવું ને લહેર કરવી, એમ કેટલાક માને છે. પણ આ દેખાય છે તે બધું આંખ મીચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. વિચાર કરે તો લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો તો આ બધું મળ્યું છે. બ્રહ્મચારી કે વિચાર કરે તો લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો, સારા કામો કર્યા હતા, શુભ કર્મ પુણ્ય બાંધ્યું હતું, તેના ફળમાં આ બધું મળ્યું છે. જે રીતે ન મળતું હોય તો પછી બધાને જ કેમ ન મળે? જેને પુણ્ય કર્યા તેને સારું મળે, આંબો વાવે કેરી મળે, પણ બાવળિયાનું ઝાડ વાવે તો કાંટા જ મળે. એમ જેવું વાવે તેવું લડે. એટલે વિચાર કરે તો લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો તો બધું મળ્યું છે. આ પ્રમાણે 9મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 10મું. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળ તત્વની આશંકા હોય તો નીચે કહું છું. 9મા વાક્યમાં તો શું કહ્યું કે ધર્મનું અસ્તિત્વ તને શ્રદ્ધામાં ન આવતું હોય, ધર્મ છે જ નહીં, ધર્મ કર્મ, તો પછી આ પ્રમાણે વિચાર. અને જો તને એમ લાગતું હોય કે ધર્મનું અસ્તિત્વ તો છે, એમાં કોઈ બે મત નથી, એટલે કે ધર્મ કર્મ તો છે જ, એમ તને એ વાત પ્રમાણભૂત એટલે સત્ય લાગતી હોય તો તેના અને તેના મૂળ તત્વની આશંકા હોય તો નીચે કહું છું. તને ધર્મ સાચો એમ લાગતું હોય પણ એવા બધા જીવને અજીવને આશ્રવ સંબર ને બંધ મોક્ષ નિર્જરા આ બધું કંઈ વાત બેસતી નથી. શું છે આ બધું? આશંકા. સમજવું છે, સમજાતું નથી. અથવા આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એ 6 પદ છે. અથવા ધર્માસ્તિકા આકાશ કાળ જીવ અજીવ આ 6 દ્રવ્યો છે, એ બધી વાત કંઈ સમજાતી નથી. આ બધું શું છે? એમ જો આશંકા રહેતી હોય પણ ધર્મ કર્મ તો છે જ એ વાત તને પ્રમાણભૂત લાગતી હોય તો એ શંકા નિવારણ માટે આત્માની તત્વોની એના માટે નીચે કહું છું તે વિચાર. જો તને ધર્મનું અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળ તત્વની જીવાદી મૂળ તત્વોની આશંકા હોય તો નીચે કહું છું. તો પછી નીચે કહું છું તે પ્રમાણે વિચાર. તેમાં કહ્યું 11મું વાક્ય. સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ. ધર્મનું તને અસ્તિત્વ બરાબર લાગતું હોય તો પહેલા સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ આપ કે ભાઈ બધા મારા જેવા આત્મા છે. ગમે તે પુણ્ય પાપને આધીન કોઈ ગરીબ હોય, કોઈ ધનવાન હોય, કોઈ લૂલો હોય, લંગડો હોય, પણ બધા આત્મા છે. કોઈ સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધો યુવાન હોય,
બધા આત્મા, કોઈ બ્રાહ્મણ હોય કે વાણીઓ હોય, બધા આત્મા. એમ પહેલાં સર્વમાં આત્મદ્રષ્ટિ કર. સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ, આ મૂળ તત્વ છે. પહેલાં સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ, માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સ પંડિત. પર સ્ત્રીને માતા સમાન, માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત. બીજાનું ધન માટીના ઢેફા સમાન માનું. પરદ્રવ્યેશુ લોષ્ટ એટલે ઢેફા સમાન, અને આત્મવત સર્વભૂતેષુ, સર્વભૂત એટલે સર્વ પ્રાણીઓ ને આત્મવત માન, તારા સમાન માન. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા એક સરખા જ છે. કોઈ પણ આત્મા, શુદ્ધ આત્મામાં નિશ્ચયને કોઈ અંતર નથી. આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સહ પંડિત. આ પ્રમાણે જે દ્રવ્ય દ્રષ્ટિથી જુએ તે જ ખરો પંડિત છે, નાની જ સાચા પંડિત છે. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિથી જુએ. એટલે પહેલાં તો કે આ દ્રષ્ટિ કેળવ. જો યથાર્થ મૂળભૂત તત્વને જાણવું હોય તો પહેલાં સર્વમાં સમદ્રષ્ટિ દ્યો. તો શું થાય કે બધા મારા જેવા આત્મા છે. હું કોઈને ગાળ દઈશ તો એને નહીં ગમે, અથવા મને કોઈ ગાળ દે તો મને નહીં ગમે, તો કે બીજાને નહીં ગમે. કેમ કે બીજા પણ તારા જેવા જ છે, આત્મા છે. તને કોઈ કઠોર વચન કહે તો ખૂંચે, તને ન ગમે તો બીજાને પણ ન ગમે. તારું કોઈ બુરું ચિંતવે, તને ન ગમે તો બીજાને પણ ન ગમે. એમ મન વચન કાયાથી જો કોઈ તને દુઃખ આપે ન ગમે તો બીજાને પણ ન ગમે. એટલે એવી સમદ્રષ્ટિ કેળવ, તો તને ધર્મનું અસ્તિત્વ, જે વસ્તુનો સ્વભાવ છે આત્માનો વગેરે તને ખ્યાલમાં આવશે. એટલે સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ દે. પછી બીજું કહ્યું, કિંબા કોઈ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવાની, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ધર્મનું અસ્તિત્વ તારા ખ્યાલમાં લાવવું હોય તો એક તો બધા પ્રાણીઓમાં સમાન દ્રષ્ટિ કર, અથવા કોઈ પણ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવાની, પ્રાણ રહિત કોઈ પ્રાણીને નહીં કરવું. બધાને પોતાના પ્રાણ વાલા છે, ગમે છે. અને ધર્મનું મૂળ જ દયા છે. દયા ધર્મ કો મૂળ है. પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છોડીએ જબલગ ઘટ में પ્રાણ. કૃપાલદેવે પણ કહ્યું, પુષ્પ પાંખડી જ્યાં દુભાય જિંદવરની ત્યાં નહીં આજ્ઞા. સર્વજીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય આ શિક્ષા છે કે દયા દયા નિર્મળ વિરોધ. બાકીનું ભાષણમાં ભગવાન ધર્મને બીજો, દયા સમાન. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા એ ધર્મનું મૂળ છે. જ્યાં દયા ભાવ નહીં ત્યાં ધર્મ જ નથી. એ ધર્મ આનો આભાસ છે. દયા તો એ ધર્મનું મૂળ છે, તો પહેલી હોવી જોઈએ. ત્યાં જ ધર્મનું અસ્તિત્વ હોય. સ્તવનમાં પણ દેવચંદ્રજીએ કહ્યું છે કે જેના અંતરમાં ભાવ દયા છે, જીવોને બચાવવાનો ભાવ છે, એ બહારથી પણ કોઈ પણ જીવને હણે નહીં. 6 કાયની રક્ષા જ કરે. પછી પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. એટલે હાલતા ચાલતા જીવોને કદી મારે નહીં. એટલું જ નહીં, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રીને જ નહીં, પણ આ પૃથ્વી, પાણી, વનસ્પતિ, એમાં પણ એ જીવ માનીને એને પણ એ તોડે નહીં. ઝાડપાન તોડે નહીં. એ જીવોની પણ રક્ષા કરે. પાણી પણ જોઈએ તેટલું જ ઓછું વાપરે. એમ પૃથ્વીને પણ બહુ જરૂર હોય તો ખોદે. પૃથ્વી, અપ, તેવું, વાયુ, વનસ્પતિ એ બધાની રક્ષા કરે યથાશક્તિ. એટલે સ્તવનમાં કહ્યું, દ્રવ્ય થકી છકાયને વાલા, દ્રવ્ય થકી છકાયને નહણે જે હલગાર પ્રભુજી, નહણે જે લગાર પ્રભુજી, ભાવ દયા પરિણામનો વાલા, ભાવ દયા પરિણામનો. એહી જ છે
વ્યવહાર પ્રભુજી, એહી જ છે વ્યવહાર પ્રભુજી, બાહુ જીણંદ દયામયી, વર્તમાન ભગવાન પ્રભુજી, બાહુ જીણંદ દયામયી. બાહુ જીણંદ વર્તમાન ભગવાન છે, મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા, એ દયામયી છે. એટલે કે દ્રવ્ય થકી પણ એ છ કાયને કોઈ દિવસ નહણે નહીં, લગાર માત્ર હણે નહીં. કેમ કે ભાવ દયા પરિણામનો એ જ છે વ્યવહાર. જેના અંદરમાં દયાનો ભાવ છે એનો વ્યવહાર પણ દયામય જ હોય. સાચી દયા અંતરમાં પ્રગટી હોય તે બહારથી કોઈ પણ જીવને હણે જ નહીં. એટલે કૃપાલ કે કિંબા કોઈ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવા નહીં, કોઈના પ્રાણ લેવા નહીં. કેમ કે આપણને જેટલા પ્રાણ વહાલા એના માટે ગમે તે ખર્ચ કરવા તૈયાર. શરીરમાં દુઃખ આવ્યું હોય અને કંઈ એવો રોગ આવી ગયો અને કે લાખ રૂપિયો ખર્ચ થશે તો ની તાકાત હોય તો ખર્ચી જ નાખે કે ભાઈ કંઈ નહીં, શરીર હશે તો ફરી કમાવીશું, પણ એ શરીરને શું કરીએ. એટલું આપણને પ્રાણ વાલા છે તો શું બીજાને વાલા નથી? એટલે કોઈની પણ જીવની હિંસા કરવી નહીં, કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવા નહીં, અને ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. કોઈ બળદ હોય, ઘોડા હોય કે ઊંટ હોય, ગાય હોય, આપણા ઘરમાં એ પ્રાણીઓ રાખેલા હોય તો એમને ભૂખ્યા તરસ્યા રાખવા નહીં. અથવા કોઈ નોકર ચાકર હોય તો એને પણ એના ગજા ઉપરાંત કામ ન લેવું. એ પણ માણસ છે તો એની શક્તિ પ્રમાણે એનાથી કામ લેવાય. એને કે વિશેષ આપણે કે ભાઈ એને 100 રૂપિયા 50 રૂપિયા આપીએ તો 100 રૂપિયાનું કામ લઈએ એવી દ્રષ્ટિ ન રાખવી. એ માણસ જાત છે કે પશુ જાત છે, પણ આત્મા તો છે. એ બિચારો કર્મને આધીન એવી સ્થિતિ પામ્યો છે. તેથી એનો અર્થ એ નથી કે આપણે એને ચૂસી લઈએ, તો કૃપાલને કે એમ કદી કરવું નહીં. ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. પછી 13મું વાક્ય, કિંબા સત્પુરુષો જે રસ્તે ચાલ્યા તે. આ બધા એને અનુસંધાનમાં આ બધા વાક્યો કે છે કે જો તને ધર્મનું અસ્તિત્વ લાગતું હોય અને મૂળ તત્વની આશંકા હોય તો આ બધું વિચારી જા. સમદ્રષ્ટિવાળો થા, કોઈ પણ પ્રાણીને હણમાં, ગજા ઉપરાંત તેનાથી કામ લે નહીં. અને કિંવા સત્પુરુષો જે રસ્તે ચાલ્યા તે જ ધર્મમાં. મહાજનો ઇનકતસ પંથા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા તે જ ધર્મ, એ કહે તે જ ધર્મ. કિંવા સત્પુરુષો જે રસ્તે ચાલ્યા તે જ ધર્મ. 14મું વાક્ય, મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી. કહ્યું ને મૂળ તત્વમાં તને આશંકા હોય, પણ જે મૂળ તત્વ આત્મ તત્વ છે એમાં કોઈ દર્શનમાં ભેદ નથી. આસ્તિક મતોમાં, નાસ્તિક તો આત્માને માનતા જ નથી, પણ આસ્તિક મતવાળા બધા આત્માને માને. આત્માની માન્યતામાં ભેદ નથી, પણ દ્રષ્ટિમાં ભેદ છે, દ્રષ્ટિકોણમાં ભેદ છે. એટલે કૃપાલદેવ કે મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી. એટલે ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એ. એક તત્વમાં ના મૂળમાં વ્યાપ્યામાનો તે. એક તત્વના મૂળમાં તો બધા આત્મતત્વને માને, પણ દ્રષ્ટિ ભિન્ન ભિન્ન છે. કોઈ આત્માને નિત્ય કહે, કોઈ અનિત્ય કહે, કોઈ ક્ષણિક કહે, કોઈ કુટસ્થ નિત્ય કહે. આ પ્રમાણે એમની માન્યતામાં ભેદ છે. બાકી આત્મા તત્વને તો બધામાં આત્મા તો છે એમ માને છે. એ મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે. માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ, એટલે દૃષ્ટિકોણમાં ભેદ છે. અને તે અજ્ઞાનના કારણથી છે. આત્માનું જ્ઞાન થયું નથી, અનુભવ થયો નથી, એટલે એમની માન્યતામાં આ ભેદ છે. માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે.
એમ બધાનો આશય સમજશે જે સ્યાદવાદથી. ભગવાન વિતરાગનો ધર્મનો પ્રાણ જે સ્યાદવાદ છે, સ્યાત અસ્તિ સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય સ્યાત અવક્તવ્ય, એ જે 7 નયો છે એ નયથી, અપેક્ષાવાદથી, અનેકાંતવાદથી અથવા સ્યાદવાદથી વસ્તુના અનંત ધર્મો છે, ગુણધર્મો, તેને સમજી અને પછી તું પવિત્ર ધર્મ પ્રવર્તન કરજે કે જેથી તારો આત્મા નિર્મળ થાય. મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે તો તારી આશંકાઓ દૂર થઈ જશે. તને જે ધર્મ સંબંધી જે શંકાઓ છે તે બધી મટી જશે. પણ કેવી રીતે? તો કે સ્યાદવાદથી. સ્યાદવાદ તત્વને જાણ્યા વિના તો એનો કદી પણ નિકાલ આવે નહીં. કેમ કે અનંત ગુણધર્મો છે, એ કોઈ એક સાથે કહી શકાય નહીં વસ્તુના, પણ સ્યાદવાદથી બધા ગુણોને નિસ્પષ્ટતાથી એનું વર્ણન કરી શકાય છે. એટલે તારે જો ધર્મ સંબંધી આશંકાઓ રહેતી હોય તો ભગવાન વિતરાગોએ જે સ્યાદવાદ કે અપેક્ષાવાદથી એ બધા જ તત્વ સમજી અને તું પવિત્ર આત્મધર્મમાં પ્રવર્તન કરજે. પછી 15મું વાક્ય, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. કૃપાલદેવ શું કહે? એ બધા જીવો કોઈને કોઈ ધર્મમતમાં જન્મ્યા હોય, કોઈ વૈષ્ણવમય હોય ને કોઈ બૌદ્ધમત હોય કે બીજા અનેક ધર્મો ચાલુ છે, તેમાં ગમે તે ધર્મોએ જન્મે લીધો હોય, પણ તેનો મને કે પક્ષપાત નથી. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે કહેવાનું રહસ્ય કે જે રાહથી, જે માર્ગથી સંસાર મળ નાશ થાય, રાગ દ્વેષ અજ્ઞાન એ નાશ પામે અથવા કશાય મળ એ નાશ પામે, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. કે ભાઈ એવી ભક્તિ કરજે કે જેથી તારા રાગદ્વેષ ઘટે, કે કશાય ભાવો નિર્મૂળ થાય, કે એવો ધર્મ, આત્મધર્મ એની આરાધના કરજે કે જેથી તારા રાગદ્વેષ ઘટે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. આત્મધર્મને આરાધજે, નામ ગમે તે હોય. આત્મશુદ્ધિ થવી જોઈએ. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. ગમે તે માર્ગે તું આત્મશુદ્ધિ કરતો હોય તો બસ એ જ કરવાની છે. પછી એનું લેવલ ગમે તે હોય. જૈન નામ ધરાવી, જૈન કુલમાં ઉત્પન્ન થઈ ને પણ રાગદ્વેષ નહીં ઘટાડે તો કોઈ કાળે મુક્તિ ન મળે. અને વૈષ્ણવ ધર્મ હોય પણ રાગદ્વેષ ઘટાડી તો મુક્તિ મેળવી લે. મૂળભૂત તત્વ તે આત્મતત્વ છે, એને શુદ્ધ કરવું. એટલે કહ્યું તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી, જે રસ્તાથી, જે માર્ગથી આ સંસાર મળ નાશ થાય. અનાદિથી આપણે રાગદ્વેષ અને અજ્ઞાનથી દુઃખી છીએ. એ રાગદ્વેષ ઘટવા જોઈએ, કશાય ભાવો ઘટવા જોઈએ તો જરૂર કલ્યાણ થાય. તે નાશ થાય એટલે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે નિષ્કામ ભક્તિ, ભગવાન પ્રત્યે કંઈ પણ ઈચ્છવું નહીં ભક્તિ કરીને. અને તે ધર્મ, તે આત્મધર્મ, આત્મશુદ્ધિ કરવાનો માર્ગ ધર્મ અને તે સદાચારને તું સેવજે. સદ આચાર, આચારો પ્રથમો ધર્મ. આચાર શુદ્ધિ તો પહેલાં જોઈશે. જીવનમાં સદાચાર નહીં હોય, સપ્ત વ્યસનનો ત્યાગ ન હોય, એ કંઈ ધર્મ આરાધી ન શકે. પણ ગમે તે ધર્મનો હોય પણ આ સદાચાર, ભક્તિ અને આત્મધર્મને સેવશે તે જરૂર મુક્તિને મેળવશે. એક વલ્કલાચાર્ય હતા, વલ્કલાચાર્ય, એનું નામ જ વલ્કલાચારી, વલ્કલાચારી. તે
એક રાજાના જ પુત્ર હતા. આ વલ્કલાચારી ઘરમાં હતો ત્યારે રાજાને વૈરાગ થયો, રાણી સાથે સંસાર ત્યાગ કરીને ચાલ્યા ગયા. અને આ વલ્કલાચારી ત્યાં આશ્રમમાં ઉત્પન્ન થયો, જન્મ્યો, ત્યાં મોટો થાય છે. એ તો એના પિતાના ધ્યાનમાં રહે અને એને બીજું કંઈ આવડતું નથી. તે પિતાને તાત તાત કહીને બોલા જે આવે ને તાત તાત કરે અને ત્યાં એ જંગલમાં રહે. આ પ્રમાણે આચારો પાળે, જે એના પિતા કરે તેમ સાત્વિક જીવન જીવ્યા કરે. એનો મોટો ભાઈ રાજા હતો. એને થયું કે મારો ભાઈ ત્યાં છે તો એને હું અહીંયા બોલાવું અને એને રાજ્ય આપું, સુખી કરું. હવે એને લાવો કેવી રીતે અહીંયા? એ તો કે ન આવે તો તાપસની જેમ ત્યાં રહે છે. એટલે એનો મોટો ભાઈ જે રાજા છે એને 2 વેશ્યાઓને ત્યાં મોકલી ને કે મારા ભાઈને તમે કોઈ રીતે અહીંયા લઈ આવો. એ ત્યાં જઈ અને સુંદર મોદક બનાવી લાડવા, અને એને એ જ્યાં બહાર ક્યાંય ફરવા જતો ત્યાં આશ્રમમાં લોટે જાય ગમે તે જતો એટલે ત્યાં એણે બોલાવી અને વેશ્યા એને લાડવા ખવડાવ્યા. એટલે એને બહુ સુંદર લાગ્યા કે એને તો ત્યાં કોઈ દિવસ આ ફળ ફૂલથી જીવે એવું કંઈ ખાધેલું નહીં. તો કે આ તમે ક્યાંથી લાવ્યો, આ ફળ ક્યાં મળે? તો કે એ મળે આપણે ત્યાં, ચાલો. એમ કરીને રથમાં બેસાડીને ત્યાં લઈ ગઈ. પછી રાજાને સોંપ્યો, લ્યો આ તમારો ભાઈ. એ ભાઈએ વિચાર કર્યો કે આ મારો નાનો ભાઈ આવી ગયો, હવે એને સુખી કરું. એને પણ બધી જ સંપત્તિ, લગ્ન કર્યા, બધું જ આપ્યું, સુખે ત્યાં રહે છે. એક દિવસે એને પૂર્વ સંસ્કાર ફરી જાગૃત થાય છે અને થાય છે કે હો, આ હું ક્યાં આવ્યો? આ સંસારમાં ક્યાં પડ્યો? હું એ શુદ્ધ સાત્વિક જીવન જે જંગલમાં જીવી રહ્યો હતો અને અહીંયા હું ક્યાંથી આવી ગયો? એટલે પાછું ભાન આવી ગયું. એટલે તો રાતોરાત ત્યાંથી રાજમહેલથી નીકળી અને પાછો જંગલમાં ચાલ્યો જાય છે. ત્યાં પછી જઈ અને એ પાછા પોતાના આત્મધ્યાનમાં લાગે છે. અને એમ કરતાં કરતાં એ ત્યાં બીજા કંઈ દોષો સેવાયેલા નથી, એટલે ત્યાં જ પૂર્વકર્મના આરાધનના બળે હશે ત્યાં શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન પામી ગયો. હવે એને તો જૈન ધર્મ શું એ ખબર નથી, પણ રાગદ્વેષ એને ઘટાડી દીધા, મટાડી દીધા, માટે ત્યાં કેવળ જ્ઞાન પામી ગયો. એટલે કૃપાલદેવ કહે આમ જૈનમાં પણ 15 ભેદે સિદ્ધ કયા છે કે ભાઈ જૈન નામ ધરાવે તો જ મુક્તિ થાય એવું કંઈ નથી. પણ જેના રાગદ્વેષ અજ્ઞાન જાય તે ગમે તે દેશમાં, ગમે તે વેશમાં કે ગમે તે સ્થાને હોય તેની મુક્તિ નિશ્ચય રૂપે થાય, નિશ્ચિત છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે છે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય. એટલે કૃપાલદેવ એક ઠેકાણે એમ લખ્યું છે કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. કે ભાઈ અમે તો જૈન છીએ એ પણ ભૂલી જજો. જૈન એટલે તો જીનના અનુયાયી, જે રાગદ્વેષ જીત્યા એવા જીનેશ્વર છે ભગવાન તીર્થંકરો, એનો ખરો અનુયાયી હોય, એના કહ્યા પ્રમાણે ચાલનારો તો જ જૈન છે. બાકી નામ જૈનથી કામ નહીં થાય. એમ કહ્યું કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. તારો આ સંસાર મળ નાશ થવો જોઈએ. કશાય મળ છે, મળ વિક્ષેપને પ્રમાદ જે નડે છે આપણને તે કશાય મળ કહેવાય છે અને એને લઈને સંસાર છે. કૃપાલ કે કશાય ઘટે તેટલું કલ્યાણ. કશાય શું? તો કે રાગ દ્વેષ ના ભાવો એ જ કસાય છે. લોભ કસાય અને માન કસાય એ રાગના પર્યાય છે, રાગની અવસ્થાઓ છે. અને માયા અને ક્રોધ એ દ્વેષના પર્યાય છે. એટલે રાગદ્વેષ કહો કે કશાય ભાવ કહો એક જ છે. એટલે જે આરાધનાના બળે, જે ભક્તિ કરવાથી, જે ધર્મ એટલે આત્મધર્મની આરાધના કરવાથી, આત્માને ઓળખવાથી કે સદાચાર
રીતે જીવવાથી સતની પ્રાપ્તિ થાય તે તું કરજે. બાકી ગમે તે ધર્મો પૂર્વ પ્રારબ્ધ અનુસાર જન્મ થયો હોય એ બધું ભૂલી જઈને હવે તું આ સંસાર મળ નાશ કર, કસાયો ઘટાડ, રાગદ્વેષનો નાશ કર. એવી તું ભક્તિને ધર્મ સદાચારને સેવજે તો તારું અવશ્ય કલ્યાણ થશે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ જ આ છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. કૃપાલદેવ પોતે આત્મ સ્વરૂપે રહેલા છે એટલે આત્માનો ધર્મ તો આ છે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ ઘટાડવા. કૃપાલદેવ 780માં પત્રમાં લખ્યું છે, આ દેહે કરવાયુગી કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે કે જો તમારે કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો, નિર્ણય કરો કે મારે આ ભાવમાં રાગદ્વેષ ઘટાડવા જ છે. એ ઘટ્યા વગર કોઈ કાળે જીવની મુક્તિ નહીં થાય. અનંતકાળ ક્ષણ ક્ષણ જતાં વહી ગયો ત્યાં રાગદ્વેષના કારણથી. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં રાગ અને વળી દ્વેષ ત્યાં માનો સર્વદા ક્લેશ. રાગદ્વેષ છે ત્યાં ક્લેશ જ છે. પણ જ્યાં ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું એટલે કે અલિપ્ત ભાવે રહેવું, કે લેપાવું નહીં, એવા વૈરાગ્ય ભાવે જીવવું. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. બધા દુઃખોથી નાશ પામે. એ કૃપાલ કે રાગદ્વેષને એ જ આ સંસારરૂપી ગાડીના બે બળદ છે. અને એ ન હોય તો, બળદ ન હોય તો ગાડી અટકી પડે, ચાલી ન શકે ગાડું. તેમ રાગદ્વેષ જો ન હોય તો આ સંસાર અટકી જાય, સંસાર વધે નહીં. એટલે સંસાર મળ એટલે રાગદ્વેષ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. પછી વિવેચનમાં કહ્યું, કાગળિયું વાક્ય 9 સુધી આપણે વિવેચન વાંચ્યું. હવે 10મા વાક્યનું વિવેચન નથી, એમાં ગર્ભિત થઈ ગયું 9-10 ભેગું. હવે 11મા વાક્યનું વિવેચન. ગમે તે ધર્માંતો હોય, પૂજ્યશ્રી કહે, ગમે તે ધર્માંતો હોય તો પણ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ રાખવી. એ સમદ્રષ્ટિ આવે તો બધા સુખી થાય. ગમે તે ધર્માંતો હોય પણ કોઈમાં રાગદ્વેષ પરિણામ મૂકી દઈ અને સમતા ભાવે બધાને એક સરખા જુએ, કોઈને દુઃખ ન આપે તો પોતે સુખી થાય. સમદ્રષ્ટિ તો પણ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ રાખવી. એ સમદ્રષ્ટિ આવે તો બધા સુખી થાય, પોતે સુખી થાય દયાભાવથી. અને કોઈને દુઃખ ના આપે તો સામોજી પણ સુખી થાય. અને સુખ દીધા સુખ હોત હે, દુઃખ દીધા દુઃખ હોત. આ ભણે નહીં અવર કું તો અપને અણે ન કોઈ. અને એવા જીવના કે છે એ જ્ઞાની પુરુષો ખરેખર એ હોય એના કે દર્શન માત્રથી આપણા દોષો દૂર થાય. કે જે તન કર, મન કર, વચન કર, દેત ન કાહું દુઃખ, કર્મ રોગ પાતિક ઝરે નિર્ખદ વાંકા મુખ. આવા જ્ઞાની પુરુષના મોઢાના વિતરાગ નિર્દોષ પુરુષના દર્શન કરવાથી પણ આપણા દોષો દૂર થાય. નિર્ખત વાંકા મુખ. ગમે તે ધર્માંતોએ પણ સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ રાખવી. એ સમદ્રષ્ટિ આવે તો બધા સુખી થાય. 12મું વાક્યનું વિવેચન. દયા મૂળ ધર્મ છે. દયા મૂળ ધર્મ છે. કોઈ પ્રાણીને હણવા નહીં. આપણને જેવું દુઃખ થાય તેવું તેને પણ દુઃખ થાય છે. જે પ્રાણીઓને પાળ્યા હોય તેનાથી ગજા ઉપરાંત કામ ન લેવું.
દયા મૂળ ધર્મ છે. કોઈ પ્રાણીને હણવા નહીં. આપણને જેવું દુઃખ થાય તેવું તેને પણ દુઃખ થાય છે. જે પ્રાણીઓને પાળ્યા હોય તેનાથી ગજા ઉપરાંત કામ ન લેવું. 13મું વાક્ય. જે વાટે સત્પુરુષો ચાલ્યા તે જ ધર્મ. જે વાટે સત્પુરુષો ચાલ્યા તે જ ધર્મ છે. સત્પુરુષો જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ માટે ચાલે. એટલે સમ્યક જ્ઞાન મેળવવું, તે સમ્યક જ્ઞાન જાણીને સત્પુરુષનો બોધ જાણીને તેના પર શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો, એનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને આપણે એમનો મૂળ માર્ગ બોલ્યા એમાં આની ત્રણેયની વ્યાખ્યા છે. જ્ઞાન શું, દર્શન શું, ચારિત્ર શું, એ ત્રણેયની એકતામાં જ મોક્ષ છે. પછી વાક્ય 14મું વિવેચન. બધા મહાપુરુષોનો એક જ રસ્તો છે. બધા મહાપુરુષોનો એક જ રસ્તો છે. બધાએ એ રસ્તે આવ્યા ત્યારે મોક્ષ પામ્યા. મૂળ તત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. બધા મહાપુરુષો, સાચા આત્મજ્ઞાની મહાત્માઓનો એક જ રસ્તો. હજારો જ્ઞાની હોય એનો એક જ મત. કેમ કે અનુભવ સહિત કહે છે. જ્યારે એક અજ્ઞાનીના 100 મત, 100 જ્ઞાનીના એક મત અને એક અજ્ઞાનીના 100 મત. કેમ કે અજ્ઞાની અનુભવ વગર બોલે છે, જ્યારે જ્ઞાની અનુભવ સહિત બોલે. એટલે એમાં હજારો અનંતા પૂર્વે જ્ઞાનીઓ થઈ ગયા, એ સિદ્ધાંતમાં કોઈ કાળે ફેર નહીં પડે. જે અનંત સિદ્ધો પૂર્વે થઈ ગયા કે આજે થાય છે કે થશે, એ બધામાં કોઈ માર્ગનો ભેદ છે જ નહીં. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આવા જે મૂળભૂત જે માર્ગ છે મોક્ષનો સિદ્ધાંતિક, એને જે અનુસરે તે જ વ્યવહાર સાચો. બીજો વ્યવહાર બધો મિથ્યા. એટલે કે નિશ્ચયને લક્ષ્યમાં રાખીને જે વ્યવહાર કરવામાં આવે તે સત્ય વ્યવહાર છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છે ને નિશ્ચય એકાંતે આમાં નથી કહેલ. એકાંતે વ્યવહાર પણ બંને સાથ રહે. આત્માર્થના લક્ષ્ય બધી ક્રિયા કરવામાં આવશે તો જ મુક્તિ મળશે. એટલે બધા મહાપુરુષોનો એક જ રસ્તો છે. બધા એ રસ્તે આવ્યા ત્યારે મોક્ષ પામ્યા. એ માર્ગ ભગવાનનો વિતરાગનો સ્યાદબાદ માર્ગ છે. ગમે તે માનતા હોય પણ એને અપેક્ષાથી લે તો બધું બરાબર છે. જેમ કે ભગવાન તીર્થંકરો કહે છે કે બધા ધર્મ સાચા, અપેક્ષાથી જોતા. બધા ધર્મોને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને જૈન ધર્મને વિસ્તારીએ ત્યારે 6 દર્શનો થાય. સટ દર્શન જીન અંગ ભણી જાય. 6 દર્શનો જીન અંગમાં છે. જેમ આપણા હાથ પગ માથું કેમ છૂટું છે, અંગ છે, એ બધા ભેગા કરીએ ત્યારે શરીર કહેવાય. તેમ બધા ધર્મોને ભેગા કરીએ, જે એકાંતે લઈ બેઠા, બધાને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય છે. અને જૈન દર્શનને વિસ્તારીએ અપેક્ષાથી તો એ બધા ધર્મો થાય છે. એટલે જ્ઞાનીને તે જ્ઞાન ભાખ્યા, એ જ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાની પુરુષોએ સ્યાદવાદથી બધું જોયું એટલે બધા ધર્મ સાચા, અને એકાંતે બધા લઈ બેઠા માટે બધા મિથ્યા. એટલે બધા એ રસ્તે આવ્યા, બધા સ્યાદમાર્ગ માર્ગે આવ્યા, એ રસ્તે સમજ્યા ત્યારે મોક્ષ પામ્યા. મૂળ તત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. આત્મતત્વમાં કોઈ ફરક નથી. બધા આત્માને તો માને પણ એની માન્યતામાં ફેર પડે છે. એટલે કે બધા એકાંતે માને માટે એ મુક્તિને ન મેળવી શકે. મૂળ તત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. વાક્ય 15મું. આ 15મું આપણે વાંચી ગયા. 15માનું વિવેચન. જગત સારું છે એમ જીવ માને તે મોહ છે. જગત સારું છે એમ જીવ માને તે મોહ છે. જેથી આત્મા પવિત્ર થાય તે ધર્મને તું માન. તે ધર્મને, તે સદાચારને સુસેવજે કે જે વડે તારો આત્મા પવિત્ર થાય. રાગ દ્વેષ એ અપવિત્રતા છે, એ દૂર કેમ થાય એવા ધર્મને, સદાચારને તું સેવજે તો તું પવિત્ર બની જઈશ. જગત સારું છે એમ જી માને તે મોહ છે.
જેથી આત્મા પવિત્ર થાય તે ધર્મને તું માન. જેથી આત્મા પવિત્ર થાય તે જ સાચો ધર્મ છે. જેથી તારો આત્મા પવિત્ર થાય તે જ સાચો ધર્મ. જે ધર્મ વડે આત્મામાં પવિત્રતા નિર્મળતા ન આવે, શુદ્ધતા ન આવે, પવિત્રતા એટલે શુદ્ધતા, તો મુક્તિ ન મળે. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્માની શુદ્ધિ જે વડે થાય તેની આરાધના કરો. જેથી આત્મા પવિત્ર થાય તે સાચો ધર્મ છે. સંસાર મળ એટલે રાગ દ્વેષ. બ્રહ્મચારી કે સંસાર મળ એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન નાશ થાય તે ધર્મને માન. સંસારમાં નાશ પામે એટલે તારો રાગદ્વેષ અજ્ઞાન જે મુખ્ય કર્મની ગાંઠ છે તેને તોડ અને એ ધર્મને માન જે વડે રાગદ્વેષ તૂટે તે. સંસાર મળ એટલે રાગદ્વેષ અને અજ્ઞાન નાશ થાય તે ધર્મને માન. પછી ગમે તો તે વેદાંત હો, વૈષ્ણવ હો કે જૈન હો, જેથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, ધર્મ અને સદાચારને તું સેવ. નામ ગમે તે ધર્મો તારા કર્મ પ્રમાણે જન્મ થયો હોય, પણ હવે એ સાચો માર્ગ કયો કે જેથી મારા રાગદ્વેષ જાય એ શોધ. અને જે માર્ગે તારા રાગદ્વેષ કશાયમળ નાશ પામે તે ધર્મ, તે ભક્તિ ને તે સદાચારને સેવજે. ખરેખર આત્માની નિર્મળતા થાય તે ભગવાન વિતરાગ ઉપદિષ્ટ જ એક માર્ગ એવો છે કે જે વડે આ સર્વથા રાગદ્વેષનો નાશ થઈ શકે અથવા અજ્ઞાન જઈ શકે એવો બીજો કોઈ મત નથી કે જે વડે આત્મા સંપૂર્ણ શુદ્ધિને પામી શકે. એટલે ફરીને તો ત્યાં જ આવવું પડશે. પણ મધ્યસ્થાથી કૃપાલે કહ્યું તું ગમે તે માનતો હોય પણ આ રીતે કર. પછી ગમે તો તે વેદાંત હો, વૈષ્ણવ કે જૈન હો, પણ જેથી સંસાર મળ એટલે કશાય મળ, રાગદ્વેષ અજ્ઞાન એ રૂપ મળ, એ સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. આ પ્રમાણે આપણે 15 વાક્યો વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે